હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી. ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ આવી રહ્યા છે કે સર D2D એડમિશન 2026ના રાઉન્ડ 1 નું તો રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું, એના પછી એસીપીસીની વેબસાઇટ ઉપર વેકેન્ટ લિસ્ટની એક સર ઇન્ફોર્મેશન આવેલી છે. આ એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે તો એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપીશ આ વિડીયોની અંદર. તો છેક સુધી વિડીયોની અંદર બન્યા રહેજો તાકી તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળે. બરાબર. બીજી વસ્તુ કે આપણી જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હજુ રાઉન્ડ 2 રાઉન્ડ 3 ની બધી જ ઇન્ફોર્મેશન તમને આની અંદર જોવા મળશે. બીજું, જો તમે ડિગ્રીની અંદર હવે સેમેસ્ટર 3 ની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છો જીટીયુ ની અંદર, તો બેટા ડિસ્ક્રિપ્શનમાં જાગૃત આવાજ એપ્લિકેશનની લિંક છે. એમાં કમ્પ્યુટર, આઈટી, આઈસીટી, એએમએલ, ઈસી, ઇલેક્ટ્રિકલ, આઈસી, ઓટોમોબાઈલ, તમે કોઈ પણ બ્રાન્ચમાં છો, રોબોટિક્સ, મિકેનિકલ, સિવિલ, તો બધાના જ કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરી દીધા છે. તમે કોર્સ બાય કરી અને તમે તમારું સ્ટડી સ્ટાર્ટ કરી શકો છો. બીકોઝ તમે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જઈ રહ્યા છો એટલે સેમેસ્ટર નંબર 3 તમારે બહુ જ સાવચેતીથી આગળ વધવું પડશે. અધરવાઇઝ એકવાર પણ બેકલોગ આવે છે તો તમારે આગળ એ બેકલોગ હટાવવી મુશ્કેલ પડશે. તો ડિસ્ક્રિપ્શનમાં જાગૃત આવાજ એપ્લિકેશનની લિંક છે, અત્યારે જ ડાઉનલોડ કરો અને ફટાફટ તમારી સ્ટડી જે છે એ સ્ટાર્ટ કરો. તો હવે એસીપીસીની વેબસાઇટમાં તમે જશો બેટા આગળ, બરાબર, એટલે અહીંયા ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જશો તો અહીંયા ઘણું બધું એનાલિસિસની નવી જે ઇન્ફોર્મેશન છે એ આપેલી છે. જેમ કે રાઉન્ડ 1 D2D એન્જિનિયરિંગ બ્રાન્ચ વાઇઝ એલોટેડ વેકેન્ટ, રાઉન્ડ 1 D2D એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ એલોટેડ વેકેન્ટ. આને તમે ઓપન કરશો એટલે એક પીડીએફ જોવા મળશે. બરાબર. હવે એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે, બરાબર, ધ્યાનથી સાંભળજો. અને હજુ પણ એક આવું વેકેન્ટ લિસ્ટ આગળ જતા 14 તારીખે આવવાનું છે. તો આ બંનેમાં ડિફરન્સ શું હશે આ વસ્તુ તમને હું અહીંયા સમજાવીશ. જેમ કે આપણે નિરમાની અંદર વાત કરીએ, બરાબર, તો નિરમાની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર વાત કરીએ તો ટોટલ સીટ 13 હતી. અત્યારે રાઉન્ડ 1 ની અંદર જે આખા ગુજરાતના સ્ટુડન્ટે ચોઇસ ફિલિંગ કરેલી હશે, બરાબર, તો ટોટલ જે નિરમામાં મિકેનિકલની 13 સીટ હતી એમાંથી 13 સીટ અલોટેડ થઈ જાય છે સ્ટુડન્ટને. એટલે હવે અહીંયા વેકેન્ટ લખેલું છે 0. એટલે ઘણા બધા સ્ટુડન્ટ એવું માની રહ્યા છે કે સર હવે મને નિરમાની અંદર એડમિશન મળવું મુશ્કેલ છે. સર હું 5-10 રેન્કના ડિફરન્સથી જ આગળ પાછળ છું, બરાબર, કે કોઈ પણ બીજી કોલેજ, બરાબર. તો આ શું કહેવા માંગે છે ધ્યાનથી સમજો. ટોટલ સીટ 13 હતી, એમાંથી રાઉન્ડ 1 માં જે સ્ટુડન્ટે ચોઇસ ફિલિંગ કરેલી છે અને 13 સ્ટુડન્ટને આ બધી જ સીટો અલોટ થઈ ગઈ છે. એટલે અહીંયા વેકેન્ટ 0 બતાવે છે. હવે આ 13 સ્ટુડન્ટ જે હશે એને 13 જુલાઈ સુધી ફીસ પેમેન્ટ કરવાની હશે, ટોકન ફીસ, જેને આપણે ટોકન ફીસ કહીએ છીએ. જેવી તમે ટોકન ફીસ પે કરો એટલે એ તમારું એડમિશન કન્ફર્મ ગણાય. જો તમને મિકેનિકલની નિરમાની સીટ મળેલી છે પણ તમે ટોકન ફીસ નથી ભરતા તો એ સીટ વેકેન્ટ ગણાય. 13 માંથી માની લો કે 11 સ્ટુડન્ટે 13 જુલાઈ અથવા 13 જુલાઈ પહેલા ફીસ ભરી દીધી ટોકન ફીસ, તો 14 તારીખે જે નવું વેકેન્ટ લિસ્ટ આવશે એમાં 2 સીટ ખાલી બતાવશે, ત્યારે અહીંયા 0 બતાવશે નહીં. તો એ જે 2 સીટ ખાલી બચી એ 2 સીટ માટે હવે રાઉન્ડ 2 ની અંદર તમે પાર્ટિસિપેટ થઈ શકો છો. પણ ઓલમોસ્ટ નિરમા કોલેજ બહુ સારી છે એટલે એમાં તો તમારા જે ચાન્સીસ છે એ બહુ જ ઓછા છે. પણ ઘણા બધા સ્ટુડન્ટ એલડી ને ટાર્ગેટ કરી રહ્યા હોય, ડીડીયુ, એમએસયુ, આ બધી પણ સારી કોલેજ છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈ સ્ટુડન્ટ ઉતાવળના લીધે મિસ્ટેક કરી બેઠો હોય તો એમાં તમને ક્યાંક ફાયદો થઈ શકે છે. અથવા તમને મોક રાઉન્ડની અંદર ડીડીયુ મળ્યું હતું, પછી રાઉન્ડ 1 ની અંદર અત્યારે તમને માની લો કે ચારું સેટ મળી ગયું છે અને ડીડીયુમાં 14 જુલાઈ અહીંયા વેકેન્ડમાં ક્યાંક બતાવે છે, તો તમે એના માટે ઓબ્વિયસલી એપ્લાય કરી શકો છો. એટલે આ જે વેકેન્ટ લિસ્ટ છે એ 14 તારીખે જે આવવાનું હતું એ વેકેન્ટ લિસ્ટ નથી. આ જે વેકેન્ટ લિસ્ટ છે એ કયું વેકેન્ટ લિસ્ટ છે તો કે જે રાઉન્ડ 1 ની અંદર આખા ગુજરાતના સ્ટુડન્ટે ચોઇસ ફિલિંગ કરી હતી અલગ અલગ કોલેજ માટે, એમાંથી જે અલોટ થયું છે એ છે. જેમ કે આપણે બીજી ઘણી બધી કોલેજની વાત કરીએ તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે. જેમ કે એડી પટેલ છે, બરાબર, એમાં સિવિલ એન્જિનિયરિંગ છે. તો ટોટલ સિવિલ એન્જિનિયરિંગની ડિપ્લોમા વાળાની જે સીટો હતી, D2D વાળાની સીટો, એ ટોટલ 34 હતી. એમાંથી અલોટેડ 8 થઈ છે અને વેકેન્ટ કેટલી છે? 26. એનો મતલબ હજુ 26 સીટો તો ત્યાં ખાલી જ છે. એટલે કે રાઉન્ડ 1 માં એડી પટેલમાં જે સિવિલ ડિપાર્ટમેન્ટ છે એની 8 સીટો જ અલગ અલગ 8 સ્ટુડન્ટને એલોટ થઈ છે, 26 તો બાકી જ છે.
હવે આ 8 માંથી માની લો કે 5 સ્ટુડન્ટે ફીસ ભરી 13 તારીખ અથવા 13 તારીખ પહેલા, તો 14 તારીખે 26 તો વેકન્ટ બતાવશે જ. ઈ સિવાય બીજી કેટલી હજુ પણ બતાવે? 3, કારણ કે 8 માંથી 5 જ સ્ટુડન્ટે ફીસ ભરેલી છે. તો 3 બીજી હજી અહીંયા એડ થશે. તો ઓબ્વિયસલી અગર તમને હજુ તમારી ડ્રીમ કોલેજ નથી મળી બેટા, તો તમારે રાઉન્ડ 2 ની અંદર બિલકુલ એટલે બિલકુલ પાર્ટિસિપેટ થવું જ જોઈએ. 110% પાર્ટિસિપેટ થવું જોઈએ. ક્યાંક ને ક્યાંક તમને તમારી મનગમતી કોલેજ મળવાના ચાન્સીસ હંમેશા હોય છે. બીજું કે તમારો જે રેન્ક છે એ તમે જોઈ શકો છો કે હજુ મને કઈ કઈ કોલેજમાં મળવાના ચાન્સીસ છે. તો એનું પણ જે લિસ્ટ છે એ પણ તમને એસીપીસી ની વેબસાઇટ ઉપર આપેલું છે. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જાઓ કે બ્રાન્ચ વાઇઝ જાઓ, બરાબર. તો જેમ કે નિરમાની અંદર છે. હવે કોઈ સ્ટુડન્ટનો આપણે અહીંયા અત્યારે વાત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, આપણે નિરમાની જ વાત કરીએ એવું જરૂર નથી, તમે કોઈ પણ કોલેજની વાત કરી શકો છો, બરાબર. એઆઈએમએલ ની જે બ્રાન્ચ છે એમાં સેલ્ફ ફાઇનાન્સ ની અંદર જનરલ કેટેગરીમાં સ્ટાર્ટ થયું હતું 34 થી અને ક્લોઝિંગ બી 34 થી થઈ ગયું, બરાબર. તમે જોઈ શકો છો. પછી ઓબીસી ની વાત કરીએ તો 80 થી સ્ટાર્ટ થયું હતું, 80 થી પૂરું થયું. 109 થી 109, 209 થી 209, આખું તમને બતાવે છે ઓપનિંગ અને ક્લોઝિંગ કેટેગરી વાઇઝ, બરાબર. કેટેગરી વાઇઝ તમને અહીંયા અત્યારે બતાવી રહ્યા છે. તમે ખાસ એટલે ખાસ એને જોઈ શકો છો. બીજી વસ્તુ, તમે નીચે જશો એટલે અલગ અલગ કોલેજનું આવી રીતે તમને બધું જ જોવા મળવાનું છે. જેમ કે આ જોઈ લો, નિરમા યુનિવર્સિટી સાયન્સ ટેકનોલોજી, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, એસસીબીસી. ઓપનિંગ 72 થી થયું છે અને ક્લોઝિંગ કેટલાએ થયું છે? 242. એટલે હજુ માની લો કે તમારો રેન્ક 242 થી થોડોક નજીક છે અને કોઈ સ્ટુડન્ટ નિરમાનું એડમિશન બાય ચાન્સ કેન્સલ કરી લે છે, મતલબ રાઉન્ડ 1 માં એ ફીસ નથી ભરતો, તો એ સીટ 14 તારીખે વેકેન્ટ લિસ્ટમાં બતાવે અને એ વેકેન્ટ સીટ તમે રાઉન્ડ 2 માટે એપ્લાય કરી શકો છો. તો બેટા આ વસ્તુ બહુ જ સમજવા જેવી છે. એટલે રાઉન્ડ 2 માં લગભગ દરેક સ્ટુડન્ટે પાર્ટિસિપેટ થવું જોઈએ. હા, જેને પોતપોતાની ડ્રીમ કોલેજ મળી જ ગઈ છે એને આગળ કશું હવે વિચારવાની જરૂર નથી. તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે મનગમતી, એમાં તમે જલ્દીથી રિપોર્ટિંગ કરાવી દો, રિમેનિંગ ફીસ છે એ પે કરી દો અને ભણવાનું ચાલુ કરી દો. જેને રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 માં પાર્ટિસિપેટ થવું છે એને ક્યાંય એટલે ક્યાંય હજુ કોલેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની જરૂર નથી. શાંતિથી ઘરે બેસો, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 નો વેટ કરો. બરાબર છે? થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.